સુરતના હીરા ઉદ્યોગ માટે ગૌરવની ક્ષણ સામે આવી છે। હવે સુરતમાં તૈયાર થતા હીરા સુરત કટ ડાયમંડ તરીકે ઓળખાશે। ભારત સરકાર દ્વારા સુરતના ડાયમંડને સત્તાવાર રીતે જીઆઈ ટેગ એનાયત કરવામાં આવ્યો છે। સુરતના ડાયમંડ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી છે। જીઆઈ ટેગ મળવાથી હવે સુરતમાં પોલિશ થતા હીરાને સુરત કટ ડાયમંડ તરીકે ઓળખ આપવામાં આવશે। આ મહત્વપૂર્ણ પ્રમાણપત્ર ઈડીઆઈ દ્વારા એનાયત કરવામાં આવ્યું છે। જીઆઈ ટેગ મળવાથી સુરત અને ગુજરાતમાં તૈયાર થતા હીરાને આંતરરાષ્ટ્રીય બજારમાં કાનૂની સુરક્ષા અને વિશેષ બ્રાન્ડ ઓળખ મળશે। આ સિદ્ધિથી પ્રદેશના હજારો કારીગરોની કુશળતા અને વૈશ્વિક માન્યતા મળશે અને હીરા ઉદ્યોગને આર્થિક રીતે પણ મોટો ફાયદો થવાની અપેક્ષા છે। બહુ ખુશી અને આનંદની વાત છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે। અમે થોડાક ટાઈમથી ડોક્યુમેન્ટ રજૂ કરીને જીઆઈ ટેગની માંગણી કરી હતી સુરત કટ ડાયમંડની। એ અમને સર્ટિફિકેટ એનાયત થયું છે। એનાથી આખી ઇન્ડસ્ટ્રીઝમાં એક સારા એવા હર્ષ અને ઉલ્લાસની લાગણી અનુભવી રહ્યો છે ડાયમંડ ઉદ્યોગ। સાથે સાથે જીઆઈ ટેગ મળવાથી ડાયમંડ સિટી તરીકે તો સુરત હતું જ તે પ્રખ્યાત, પણ જીઆઈ ટેગ મળવાથી એક વિસ્તારમાં જે પ્રોડક્શન થતું અને ગુણવત્તાસભર હોય એનું અમને સર્ટિફિકેટ મળવાથી હવે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં સુરતમાં બનતા હીરા અને ગુજરાતમાં બનતા ડાયમંડને એક આગવી ઓળખ મળશે। વિશ્વમાં એની એક પહેચાન ઊભી થઈ છે અને સુરક્ષાની દૃષ્ટિએ પણ એમને રક્ષણ મળશે। એટલે અમારી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદિત થતા હીરાને એક અલગથી પ્રોટેક્શન મળવાથી ડાયમંડ ઉદ્યોગને વેગ મળશે અને રત્ન કલાકારોની કારીગરોની પણ કદર થશે। ઉલ્લેખનીય બાબત એ છે કે ભારતમાંથી નિકાસ થતા કુલ પોલિશ્ડ ડાયમંડમાં લગભગ 90% હિસ્સો સુરતનો છે, ત્યારે આ જીઆઈ ટેગ સુરત માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ ગણાઈ રહી છે।